તો ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણો પહેલો પ્રશ્ન છે કે નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0નું આયોજન ક્યાં થયું? આપણા ઓપ્શન છે એ દિલ્હી, બી અમદાવાદ કે સી ઇન્દોર। મિત્રો આપણો સાચો જવાબ રહેશે કે બી અમદાવાદમાં હાલ નેશનલ સ્ટેમ ક્વિઝનું આયોજન થયું છે। મિત્રો અહીં સ્ટેમનું આપને માહિતી આપી દઉં, તેનું સ્ટેમનું નામ છે STEM, જેમાં એસનો મતલબ થાય છે સાયન્સ, ટીનો મતલબ થાય છે ટેકનોલોજી, ઈનો મતલબ એન્જિનિયરિંગ અને એમનો મતલબ થાય છે મેથ્સ। મિત્રો સ્ટેમનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા થયું હતું। મિત્રો આ ક્વિઝની એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 1000 વિજેતા માટે 2 કરોડની રકમ ફાળવવામાં આવશે। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો ભારતની કઈ ફિલ્મ ઓસ્કર કન્ટેન્ટ માટે સામેલ થઈ છે? અહીં આપણા ઓપ્શન છે એ દશાવતાર, બી દ્રશ્યમ કે સી લાલો। મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે એ દશાવતાર, જે એક મરાઠી મૂવી છે અને તેના દિગ્દર્શક નિર્માતા છે સુબોધ ખાલોડકર। જે ઓસ્કર કન્ટેન્ટ માટે પસંદ કરવામાં આવેલી છે। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો ભારતમાં સૌપ્રથમ 3D પ્રિન્ટેડ ઓટોમેટિક વેધર સ્ટેશન ક્યાં બનશે? અહીં આપણા ઓપ્શન છે એ દિલ્હી, બી અમદાવાદ કે સી મુંબઈ। અહીં સાચો જવાબ રહેશે એ દિલ્હીમાં સૌપ્રથમ 3D પ્રિન્ટેડ ઓટોમેટિક વેધર સ્ટેશન બનાવવામાં આવશે। મિત્રો આ 3D પ્રિન્ટેડ ઓટોમેટિક વેધર સિસ્ટમ વિશે આપને જણાવી દઉં કે તે હવા, તાપમાન, વરસાદની માહિતી સચોટ રીતે રિયલ ટાઈમમાં આપશે અને તે પૂરેપૂરું પ્રિન્ટર સોલર પાવર પર ઓપરેટ થશે। મિત્રો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીના હાલના સીએમ છે રેખા ગુપ્તા, જે બીજેપી પાર્ટીના કાર્યકર્તા છે। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો આપને જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, તો વધુને વધુ મિત્રો સુધી આપની માહિતી પહોંચે। તો હાલમાં ગ્રીન કેવ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે, તે ક્યાં સ્થિત છે? અહીં આપણા ઓપ્શન છે એ અજંતા ઇલોરા, જે મહારાષ્ટ્રમાં આવેલી છે, બી કાજીરંગા નેશનલ પાર્ક, જે આસામમાં આવેલું છે, અને સી કારંગ વેલી નેશનલ પાર્ક, જે છત્તીસગઢમાં આવેલું છે। આપણો જવાબ રહેશે કાંગરવેલી નેશનલ પાર્ક, જે છત્તીસગઢમાં સ્થિત છે। મિત્રો આ ગ્રીન કેવની વાત કરીએ તો તેમાં અલગ અલગ હાડપિંજર અને અલગ અલગ કલરના ડ્રોઈંગ્સ આપને જોવા મળશે, જે જાહેર જનતા માટે હાલ ખુલ્લી મૂકવામાં આવી છે। મિત્રો અહીં છત્તીસગઢની વાત કરીએ તો તેના સીએમ છે દેવરાય અને ત્યાંના ગવર્નર છે રામેન દેખા। નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો પ્રસાર ભારતી મણિપુરમાં ઓલ ઇન્ડિયા રેડિયો ઇમ્ફાલથી કઈ ભાષાના રેડિયો શો શરૂ કરશે? આપણા ઓપ્શન છે એ બોડો, બી થડૌ કે સી ડોંગરી। મિત્રો અહીં સાચો જવાબ રહેશે થડૌ, જે મણિપુરના આદિવાસીની લોકબોલી છે। તો આ થડૌ ભાષાના કાર્યક્રમ ઓલ ઇન્ડિયા ઇમ્ફાલથી શરૂ કરવામાં આવશે। મિત્રો હાલમાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આવેલું છે, તો તેમાં સીએમએ પોતાનું રાજીનામું આપી દીધેલું છે। તેનું નામ છે બિરેન સિંહ, જે
ત્યાંના મણિપુરના ભૂતપૂર્વ CM હતા. હાલ અજય કુમાર ભલ્લાના હાથમાં કાર્યભાર છે. હાલ અજય કુમારના હાથમાં કાર્યભાર છે. મિત્રો, ઇન્ડિયન સુપર લીગની જાહેરાત કોણે કરી? આપણા ઓપ્શન છે A ગજેન્દ્રસિંહ, B અમિત શાહ કે C મનસુખ માંડવિયા. મિત્રો, આપણે જણાવી દઉં કે હાલમાં મનસુખ માંડવિયાએ ઇન્ડિયન સુપર લીગની જાહેરાત કરી. મનસુખ માંડવિયા તે ભારતના ખેલ મંત્રી પરનું પદ ધરાવે છે અને ઇન્ડિયન સુપર લીગ તે ફૂટબોલને લગતી એ લીગ ભારત સરકારે જાહેર કરી. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો ભારતની અનાહત સિંહ કઈ રમત સાથે જોડાયેલી છે? હાલમાં ખૂબ જ સુર્ખીઓમાં રહેલ આ વ્યક્તિ અનાહત સિંહ ખૂબ જ પ્રચલિત થયેલ છે. તે આપણા ઓપ્શન છે સ્ક્વોશ, B બેડમિન્ટન કે C ટેબલ ટેનિસ. મિત્રો, અહીં આ સાચો જવાબ રહેશે જે અનાહત સિંહ સ્ક્વોશ માટે ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ થયા છે. તેઓ દિલ્હીના વતની છે અને 17 વર્ષની ઉંમરે બ્રિટિશ ઓપન સ્ક્વોશમાં ફાઇનલમાં તેઓ હાલ પહોંચ્યા છે. તેના માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, હાલમાં કયા રાજ્યમાં સંસ્કાર શાળાનો પ્રોગ્રામ લોન્ચ થયો છે? આપણા ઓપ્શન છે A ઓડિશા, B આસામ કે C અરુણાચલ પ્રદેશ. મિત્રો, અહીં સાચો જવાબ રહેશે B આસામ. આસામમાં સંસ્કાર શાળા નામનો હાલના ત્યાંના ગવર્નરે પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. જે ગવર્નરનું નામ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય અને ત્યાંના CM છે હિમંત બિસ્વા. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.